હેલી હું તને શું કહું, હા બોલો ને. આ બાપા જો ને નીકળ્યા ખર્ચા જ કરાવ્યા કરે. કેમ શું થયું? બાપાને જો ને નવો સ્માર્ટફોન લેવો છે. હા તો પણ લઈ આપો ને. સ્માર્ટફોન ની વાત કરે છે. સ્માર્ટફોન ચલાવતા થોડો બાપાને આવડશે. હું વિચાર કરું છું કે કીપેડ ફોન લઈ દઉં. તમે એક વાત કહો મને, તમે નાના હતા ત્યારે બાપાએ તમને સાયકલ લઈ દીધી હતી, ખબર છે ને? હા યાદ છે મને. તમને હકારતા આવડતી હતી? નહીં. કોણે શીખવાડી? એ બાપાએ શીખડાવી હતી મને. 2-3 મહિના સુધી છે ને મારા સાયકલ નું એરિયલ પકડી રાખ્યું હતું, ત્યારે તો મને સાયકલ આવડી. બોલ. બાપાએ 3 મહિના સુધી તમારું ધ્યાન રાખ્યું હતું કે તમે સાયકલ માંથી નીચે ન પડી જાવ. બાપા જયારે કમાતા, તમે નાના એવા હતા ને ત્યારે તમારા હરેક શોખ પૂરા કર્યા છે. આ તમે કમાવા માંડ્યા અને બાપાને વસ્તુ લેવી છે ત્યારે તમને ખર્ચા લાગવા માંડ્યા. તમને આંગળી પકડીને જે બાપાએ ચાલતા શીખવાડ્યું ને, એ બાપાને તમે ફોન શીખવાડવાનો તમારી પાસે ટાઈમ નથી. બાપાને થોડોક સમય આપો, એ રીતે સ્માર્ટફોન શીખડાવી દો. આજે હર કોઈ વ્યક્તિ સ્માર્ટફોન વાપરે છે. સાચી વાત છે તારી. તમારે એને જૂનો ફોન આપવો છે, તમને શરમ આવવી જોઈએ. તમારી એકે ઈચ્છા ને એને નથી મારી. તમારી ઈચ્છા પૂરી કરવા હાટુ એને પોતાની ઈચ્છા મારી નાખી. મિત્રો, તમારા મા બાપ જો તમારી પાસે કોઈ વસ્તુની માંગ કરે ને તો ના નહીં પાડતા હો, કારણ કે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે એ લોકોએ બહુ મહેનત કરી હોય. વાત જો સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.